મિત્રો આ મહિને એટલે કે માર્ચ 2026માં બાર્સેલોનામાં એક એવો ટેક ઇવેન્ટ યોજાનો હતો કે જ્યાં મિત્રો આપણે કલ્પના ન કરી હોય તેવા ગેજેટો આપણને જોવા મળ્યા હતા, પણ તેમાં જે મેઇન હાઇલાઇટ થયેલા ગેજેટ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે. તો નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ટેકનિકલ સાગર. તો ચાલો શરૂ કરીએ. મિત્રો તમને ખ્યાલ જ હશે, Xiaomi કંપની એક સ્માર્ટફોન બનાવતી કંપની છે, પણ તે સાથે સાથે કાર પણ બનાવે છે. પણ Xiaomi આ વર્ષે MWC 2026માં એક એવી કાર બનાવી છે જે ફરારી, લેમ્બોર્ગિની, મકલેરન જે ગ્રાન્ડ ટુરિઝમો GT કાર બનાવે છે તેને પણ ટક્કર આપી શકે છે. આ કારનું નામ છે Xiaomi વિઝન કાર. જે આ મિત્રો, અને આ કાર એકદમ ગ્રાન્ડ ટુરિઝમો કાર રહેવાની છે અને હાઇપર ઇલેક્ટ્રિક કાર રહેવાની છે. અને સાથે મિત્રો, આ કાર ઇલેક્ટ્રિક હોવા છતાં 1900 હોર્સ પાવરની તાકાત કરે છે અને 0 થી 100 ની સ્પીડ ખાલી 2 થી 3 સેકન્ડમાં જ લઈ લે છે. અને સાથે મિત્રો, કારની ડિઝાઇનની વાત કરીએ તો એકદમ ફ્યુચરિસ્ટિક ડિઝાઇન છે. તેનું ઇન્ટેરિયર જોવો, તેના અલોય વ્હીલ જોવો, એકદમ તમને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન જોવા મળવાની છે. અને સાથે બેસ્ટ કાર પણ, ડિઝાઇન પણ બેસ્ટ રહેવાની છે. અને તો મિત્રો, આ હતી Xiaomiની વિઝન કાર. અને સાથે મિત્રો, આ કાર તમને લગભગ ગ્રાન્ડ ટુરિઝમો 7 એટલે કે GT7માં જોવા મળી શકે છે. મિત્રો, હોનર કંપનીએ MWC 2026માં તેની 2 ડિવાઇસ લોન્ચ કરી છે. તેનો એક રોબોટિક ફોન અને એક રોબોટ. જ્યાં મિત્રો આપણે સૌપ્રથમ વાત કરીએ તો રોબોટિક ફોનની, તો જ્યારે મિત્રો આપણા સ્માર્ટફોનમાં પોપઅપ કેમેરા આવતા, તો આપણે મિત્રો બધાથી એક અલગ કેમેરો લાગતો કે આખો ઓપન થઈને એક ફ્રન્ટ કેમેરો ઓપન થતો. પણ મિત્રો, આ કેમેરો તમે જોશો તો તમને એમ લાગશે કે પોપઅપ કેમેરા તો કાંઈ નથી, કારણ કે આ કેમેરો આખો બેક સાઈડથી ઓપન થઈને 360 ડિગ્રી રોટેટ કરે છે. અને સાથે મિત્રો, આમાં AI ફીચર્સ છે જે આપણી સાથે વાત પણ કરે છે અને સાથે એક પ્રોપર ગિમ્બલ જેવું કામ આપે છે. વધારે સ્પેસિફિકેશન તો આના નથી આવ્યા, પણ એઝ ફોર લીક હું તમને કહું કે આ જે 360 ડિગ્રી રોટેટ કરતો કેમેરો લગભગ 200 મેગાપિક્સલનો કેમેરો રહેવાનો છે. અને મિત્રો, આ એક કન્ટેન્ટ ક્રિએટર માટે એક બેસ્ટ ફોન લગભગ થઈ શકે છે. અને મિત્રો, MWC 2026માં આપણને આ ફોન જોવા મળ્યો હતો અને નેક્સ્ટ મતલબ ફ્યુચરમાં પણ લગભગ આપણને માર્કેટમાં પણ જોવા મળી શકે છે. અને સેકન્ડ હોનરની ડિવાઇસ એટલે કે રોબોટ. તો મિત્રો, હોનરે તેનો સેકન્ડ ડિવાઇસ રોબોટ લોન્ચ કર્યો છે, જે મતલબ ફેક્ટરીમાં કામ કરતો રોબોટ નહીં, પણ આપણે રોજિંદા જીવનમાં આપણને કામ લાગી શકે તેવો રોબોટ લોન્ચ કર્યો છે. જે તમારી કાંઈ પણ ગ્રોસરી છે કે તમારે કાંઈ ઓફિસ વર્ક છે જે કરી શકે છે. એટલે કે જેમાં AI ફીચર્સ છે અને બધું તમારું કામ કરી શકે તેવો રોબોટ તેને બનાવ્યો છે. કાંઈ પણ વસ્તુ લાવવી હોય કે તમારે કાંઈ શોપિંગ કરવા જવું હોય તો સાથે પણ તમે તેને લઈ જઈ શકો છો. બસ, તો આ હોનરની 2 ડિવાઇસ હતી, તેનો રોબોટિક ફોન અને એક રોબોટ. મિત્રો, જ્યારે કોઈ સ્માર્ટફોનની પાછળ લાઇનઅપની પાછળ અલ્ટ્રા લાગે ત્યારે તમને ખ્યાલ જ હશે કે અલ્ટ્રા જે સ્માર્ટફોન આવે છે તો તેનું બધા કરતા ફીચર્સ તેના અલગ હોય છે. જેમ કે હમણાં જ આપણે સેમસંગની લાઇનઅપ ફેબ્રુઆરીમાં લોન્ચ થઈ S26ની, તો S26 અલ્ટ્રામાં જે આપણને ફીચર્સ જોવા મળે છે તો બાકી બીજા બધા ફોનમાં નથી જોવા મળતા. જે પ્રાઇવસી ડિસ્પ્લેનું ફીચર્સ આપણને હજી સુધી એક બી ફોનમાં જોવા નથી મળ્યું. તેવી જ રીતે વિવોએ પણ તેની એક લાઇનઅપ લોન્ચ કરી હતી MWC 2026માં, વિવો X300 અલ્ટ્રા. X300 તો આપણને જોવા મળ્યો જ છે, પણ X300 અલ્ટ્રામાં શું નવું છે? મુખ્ય તો મિત્રો, વિવોએ કેમેરા ઉપર જ વધારે ફોકસ કર્યું છે. કારણ કે રિયર કેમેરા સેટઅપની આપણે વાત કરીએ તો X300 અલ્ટ્રામાં તો બેક સાઈડમાં 3 કેમેરા સેટઅપ આપણને જોવા મળવાના છે. 200 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 200 મેગાપિક્સલનો એક પેરિસ્કોપ કેમેરા અને સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો જોવા મળવાનો છે. ફ્રન્ટમાં વિડીયો કોલિંગ અને સેલ્ફી માટે 50 મેગાપિક્સલનો કેમેરો જોવા મળવાનો છે. અને સાથે બીજી વાત કરીએ તો લગભગ 7000 mAhની બેટરી જોવા મળી શકે છે. અને સાથે પરફોર્મન્સ માટે વિવોએ અહીં સ્નેપડ્રેગન એલિટ 8 Gen 5 ચિપસેટ વાળું પ્રોસેસર આપ્યું છે. અને ડિસ્પ્લેની મિત્રો વાત કરીએ તો 6.8 ઇંચની LTPO AMOLED લગભગ આપણે અહીં જોવા મળવાનું છે. અને મિત્રો, આ ફોન આ મંથ એટલે કે માર્ચમાં જ એન્ડિંગમાં લોન્ચ થવાનો છે. અને આ બધી ડિટેલ એઝ ફોર લીક. મિત્રો, MWC 2026માં
જે વધારે હાઇલાઇટ થયેલા જે ગેજેટ હતા મેં તમારી સાથે શેર કર્યા છે. અને મિત્રો આવી જ ટેક અપડેટ જો તમારે જોતી હોય પ્રોપર ગુજરાતીમાં, તો મિત્રો ટેકનિકલ સાગર ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જે ગુજરાતીમાં આવી બધી ટેક અપડેટો મેળવવા માંગતા હોય છે. તો મિત્રો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ.